ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉત્તરાયણ પર્વની પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી હતી। તે ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ ફિરકી પકડી પત્ની સાથે પતંગ ચગાવી, કાય પોચેની બૂમો પાડી પતંગના 3 અક્ષર જેવું તમામનું જીવન બને તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ઉત્તરાયણ પર્વની પરિવાર અને મિત્રો સાથે ઉજવણી કરી હતી। તે ઉપરાંત ગૃહ રાજ્યમંત્રીએ ફિરકી પકડીને પત્ની સાથે પતંગ ચગાવી કાય પોચેની બૂમ પાડી હતી। પતંગના 3 અક્ષર જેવું તમામનું જીવન અને તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। પતંગ ચગાવતા ધ્યાન રાખવું જોઈએ કે હર્ષ સંઘવીએ પતંગ ચગાવવાની ખુશીમાં દોરીના અકસ્માતથી સાચવવું એ પણ જાહેર કર્યું હતું। હર્ષ સંઘવી અબોલ પશુ પક્ષીઓનું જીવન ના ટૂંકાય તેનું ધ્યાન રાખજો અને લટકતી દોરી ખેંચીને ઉતારવી આપણી જવાબદારી છે, એ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું। ઘાયલ પંખી અને સારવાર આપનાર સેવાભાવી લોકોનો આભાર માન્યો હતો અને પેચ કાપવો કે પછી કપાઈ જેવો ઉત્તરાયણના તહેવારથી શીખવા જેવું છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।